ઝાડ બધે પણ અત્યારે વરિયાળીને માઝર આવી જાય ને એ તમને બતાવું. આપણે ખાલી જોતા પૂરતી જ તોડવાના હે, આપણે કઈ લાટ ને તોડવાની. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. તો આપણે એને હમણાંથી તો સવારમાં કેમ કે થાય છે બહુ વહેલા ઊભા, 4 વાગે ઊભા થાય છે, કેમ કે બહુ હમણાં જવાનું છે આઘું વીણવા જઈએ ને, એટલે કલાકનો રસ્તો છે, ના પહોંચીએ ને તો 7:30 જેવો થઈ જાય ટ્રેક્ટરમાં બેસીને જઈએ ને તો. એટલે બહુ વહેલા જે અંધારો હોય ને ત્યાંથી નીકળી જાય, ટ્રેક્ટર આવી જાય લેવા. એટલે તમને એમ થતું છે કે આ કેટલા વહેલા ઊભા થાય ને ઇન્ટ્રો દે, બ્લોગની શરૂઆત કરે, પણ અહીંયા કામ કરવા આવીને એટલે એવું જોઈએ, કેમ કે આખું જવાનું ને એટલે વહેલું જ ઊભું થવું પડે ને અંધારું હોય ને ત્યાં નીકળી જવું પડે. બાકી જો હે ને હું નાસ્તા પાણી કરી તૈયાર થઈને બેઠો છું ને હે ને અમારા કિશુબેન ને બધા તૈયાર થાય ને ઊંઘ આવે તો હાલો બધા હાલતા છે. હે કિશુ, ઊંઘ આવે દાંત આવે તો અમારે કિશુબેન ને હે ને ઊભું થવું એમ નથી થતું, કેમ કે એને લાગે છે ટાયર, એટલે ખાઈ પીને સુઈ જાય. હાલો તો હું કહી રહી, હાલો તૈયાર થાવ, તમારે કઈ ન હોય, ખાવાનું જ હોય, અમારે કામ હોય. ભાણા ઉઠકી નહીં માથે બાંધ લો ને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જ છે, તો આપણે પણ મજામાં છીએ. સવારમાં જો આપણે તૈયાર થઈ ગયા, કામ કરીને હાવ ફ્રી થઈ ગયા. લાગી જાય કાર ઉનાવું લગાડતો કંઈક શરમાઈ જાય, કંઈક મૂડમાં હોય ને તો પાછી બોલે પોપટ ની જોડે. તો હાલો હવે હે ને મળશું વાડીએ જઈને મસ્ત મજાની સવાર સાથે. તો આપણે જો વાડીએ પોગી ગયા છીએ ને, જો આપણે એટલો કપા વીણી નાખ્યો પોગીને, ઘણો વીણ નાખ્યો એટલો તો લાખ બધા જો વીણવા મેળા ફટાફટી. અમારે દયું બેન ને કીસુ બેન આ છે કે ખરેલું છે ને કે બહુ વાર લાગે. આપણે હે ને સવારમાં આવી જાય વાડીએ જ આવવાનું હોય, આપણે કામ જ છે મીઠા છે કપા વીણવા. બધા આવી રીતના કંઈક શેઠો છે ને એટલું વીણી નાખી દીધું, કેમ કે આ એટલા આયરું અધૂરી હતી ને વીણી, પછી અંદર આયરું છે ને વીણવા જવાનું છે, થોડો કપા વીણ નાખી દઈને પછી બીજા જઈએ અંદર. ચા પાણી પીને જો બેઠા છે. અમારે તો દયો બેન બેસી જાય, અમે નાસ્તો કરે, અમારે કિશુ બેને નાસ્તો કરે. કા કિશુ વેફર ને ચા પાણી પી લીધા? હા, ચા પાણી પીને જો આપણે બેઠા છીએ. વનિતાએ નાસ્તો કરી લીધી કા, અને હે ને ચા પાણી પીને ઘડીક આરામ કરવાનો, પોરો ખાઈ લે ને એટલે મજા આવે. હાલો તો આપણે ચા પાણી પી લીધા છે ને, હવે આપણે કપાસ વીણવા મળીએ. બધા તો વૈયા ગયા બેસ પાસે. હાલો તો હાલ બપોરા થઈ ગયા છે એટલે જવાનું છે ઓલા શેઠે અમારે કાપા નાખવા. બાકી તો બધા થઈ ગયા છે ફ્રી કા. ભીંડો તોડવા જવાનું છે, ભીંડો ને દિવ્યાને જવાનું છે ભીંડો તોડવા. એ નંબરથી કાકી દીકરો જાહે ને. હા, હું નંબરથી જઈ ભીંડો તોડવા. જો તો બધા કાપાને લઈને ભેગા છે, અને હું જાઉં કાપા નાખવા ને એ જાય ભીંડો તોડવા. ભાઈ શાક કરવા નથી કા, હમણાંથી ખાધું જ નહીં ભીંડાને શાક જ નહીં ખાધું. સાસ વધે લેતી જવાની, ભીંડાને કઢી કરીને ખાઈ લેવા. આપણે ભીંડાની શીંગું તોડવાની છે, સરસ મજાની લીલી છે, આપણે તોડ લેવાની થાય છે. તો છે ને શાકું હોય ને તો તોડવાની મજા આવે, શાકું નથી એટલે આપણે એમને ઉતારી લઈએ. હા તોય સારું છે, લાળું નથી ન કરતો. દેશી ભીંડામાં લાળું બહુ હોય ને, કવડે બહુ. તમે બ્લોગ જોયો જ હશે અમારા વાડાનો, મેં તોડી હતી. કપા વીણાઈ ગયો ને એટલે છેલ્લે આનો ટુકડો છે, બધા આમાં આવી ગયા વીણવા કા. હો કપા વીણાઈ ગયો છે ને, એ જાણ છે ઘરે ને આ જેટલા સમયથી આવ્યા ને પહેલી વખત વહેલો કપા વીણાઈ ગયો છે. 4 જેવું વાગી ગયું. ખાલી થોડા આર્યું છે. અમારા હંસાંદો બાટી બોલાવે કા, એને તો કાકો ભર લીધો જો આ કપા કેવો છે મસ્તી. મારથી ઊંચો છે, મારે tam ઊંચું થવું પડે.
તો કપા જોખાઈ ગયો ભાગ્યા છે એ ઘરે, કેમ કે થોડુંક અહીંથી હાલીને જવાનું ટ્રેક્ટર છે ને ગાળીમાં ઊભું રહે ને, કેમ કે અત્યારે ઊંડા રસ્તા છે ને અહીંયા, એટલે એમાં હાલે એવું નહીં, પાણી અને કીચડ જે તમે આગલા વિડીયોમાં જોયું છે એવી રીતનું છે, એટલે થોડુંક વાડીમાં હાલીને જવું પડે. અને બાકી તો ફટાફટ સબસ્ક્રાઈબ ન કરી દે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દી 1K પૂરા થઈ જાય ને પછી આપણે મસ્ત મજાનો સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે, જે તમે ઘણા સમયથી રાહ જોવો છો. ટ્રેક્ટર આવી ગયું ને હવે અહીં બેસી ગયા છે, બેહી જાય ને હવે તો ઘરે જવાનું ઉતાવળ થઈ ગઈ. અમાર કિશુબેન છે ને બિસ્કિટ ખાય ને ભૂખ લાગી જાય. ખાય છે બિસ્કિટ જો ભૂખ લાગી છે કે? હા એમ લાગી ભૂખ. હવે ભાગું ઘેરે મજા આવી રહ્યા ને તો ઘણા સમય પછી આપણે હે ને આજ કપા વીણીને આવ્યા છે વહેલા ઘરે, કેમ કે એટલા વહેલા ક્યારેય આવ્યા નથી અને ક્યારેય વહેલા આવ્યા નહોતા ને વહેલું પૂરું નહોતું થયું, આજ વધારે વહેલા પૂરું થઈ ગયું. એટલે આજ જવાનું છે અમારે થોડીક મરસીમાં અને ટમેટા ગોતા, કેમ કે આજે નોખો પ્રોગ્રામ બનાવવાનો છે. કા હા ટમેટા ગોત્યા હોય આપણે, તે દી તો યાદ થાય એટલે આપણને 6 ટમેટા જડ્યા થાય ને આજ તો કેટલા જડે કોને ખબર, ભાગમાં જડી જાય. જો આ હે ને લહણ છે આમાં વાવેલું, આ એટલો કેરો, અને આ બાજુ બધી મરસી છે એ તો તમને આગળ ખબર જ છે. ને હવે હે ને મરસીની માવજૂદ શરૂ કરેલી છે ને દવા ખાતર પાણીની એવી રેગ્યુલર શરૂ છે ને ધીમે એનું શેઢે જાવ ને સામે એ પહેલાં તમને મેં આગલા વિડીયોમાં તમને વરિયાળીનું ઝાડ બતાવ્યું, પણ અત્યારે વરિયાળીને માજર આવી જાય ને એ તમને બતાવું. જો આ છે વરિયાળીને જો આવી રીતે માજર આવે. હજી છે ને જો આમાં બધે આમાં વરિયાળીમાં એમાં એ માજર આવશે ને આમાં જો આવી ગયા જો એવી રીતના વરિયાળીને માજર આવે ને મોટો ઝુમખો થાય. કેમ અહીંયા આવીને બેસી ગઈ તમારે વાટે કે આવા ટમેટા હે તોડવાનું છે એમ? ટમેટા મસ્ત પાકી ગયેલા છે દુનિયામાં, મસ્ત ઈ થી પાછા દેશી ટમેટા. હો કા હા સરસ મજાના હે હો. આપણે પહેલી વખત આવ્યો ને ત્યારે બહુ ટમેટા નતા, એ પહેલા હું એક વખત થોડાક ઉતારી ગયો હતો. જો અમારા અમરસિંહ સારા દેશી ટમેટા છે, મસ્ત બહુ મજા આવે આ ખાવાની, બહુ મજા આવે. આ છે ને સુધારી નિમક ને મરચું ને એના માથે જલજીરા નાખીને ખાય ને તો બહુ મજા આવે. દેશી ચટણી તે તોડી લીધા. ઘણા બધા ટમેટા છે પણ આપણે થોડાક જ લેવાના છે, જેટલા યુઝ કરવાના એટલા, કેમ કે ખેડૂને પાસે જોતા તો હોય જ એટલે આપણે હોય એટલું બધું ન લઈ લેવાય, જોતા પોતે થોડોક લેવાના હોય. અહીંયા ઘણા ટમેટા છે જો જામાય છે. જો એટલા ટમેટા અહીંથી મળી જાય. ઘણા ગોતી લીધા ઘડીકમાં નહીં તો છે આપણે ખાલી જોતા પૂરતી જ તોડવાના હે, આપણે કઈ લાટ ને તોડવાનું, કેમ કે ખેડૂને પણ જોવે કઈ આપણી હાટું જ ન હોય બધું. હજી તો આમાંય છે ખેડૂ હારા છે ક્યારે ના નથી પાડતા, આપણને બધી છૂટી આપી પણ આપણે જોતા પૂરતી જ લેવાનું. તો જો આપણે એટલા ટમેટા તોડ્યા છે ને હવે ભાગશું આપણે ઘરે ઘણું કામ છે. આપણે વહેલા હેરા આવ્યા ને તોય આપણે ટાઈમે જ ઉકલશું, ઘણું કામ ભેગું થઈ ગયેલું છે. ઘરે પગે ને તો ઘણો સમય થઈ ગયો છે, સીધો નાસ્તો કરીને સીધા ટમેટા ઉતારવા જ આવી ગયા નહીં. હા નાસ્તો કરીને ખોટી નથી છે, આપણે સીધા ટમેટા લેવા વહી આવ્યા તોય ઘરે તો કામ છે જ તી. દેવબેન તો ભાજી વીણે કાં દેવબેન? એ હા તમે પણ આખા છોડવા ઉપાડી લીધે. મેથીની આપણે નથી લેતા, આવી છે નથી બરોબર. કણે જરો ને તાંદળિયો હોય ને એવું ગોતે આપણીથી લેવાય. મેથીની તો આપણે ભાજી નહીં લેવાની, પણ તાંદળિયો ને કણેજરો તાંદળિયાની ભાજી ગોતી તાંદળિયાની. જો અહીંયા વરિયાળી આવી ગઈ જો. અને મરસી જે લોકો કરતા હોય ને એને એક વાત કે મરસી આમ સરસ રીતે આમ પાળા કરીને મરસીને વાવેતર કરો ને એટલે મરસી બહુ જોરદાર થાય. જો એવી રીતે અહીંયા વાવેલી છે, જે આમ લાઇનસર છે ને, જો આમ પાળા કરેલા છે ને પછી મરસીનું વાવેતર કરેલું છે.
પછી તેમાં આપણે દવા ખાતર ટાઈમ પાણી એવી રીતે માવજૂત કરી એટલે મરચી ઓટોમેટિક એ સલું જ રહે ને બહુ મરચાં સારા આવે. અને આ એકદમ દેશી મરચું છે, ખાવામાં બહુ મજા આવે અને લીલું મરચું ખાવામાં ચટણીમાં બહુ કામ લાગે અને લીલું ખાવામાં બહુ મજા આવે. જોવા કેટલું મરચું છે આમાં. ને હજી તો આ બધું ફૂલ બેહે, જો આ બધું મરચું બેસી જાય છે આમ. લોકો મરચી કરતા હોય ને એને ખ્યાલ જ હોય કે કઈ રીતની આપણે માવજૂત કરવી જોઈએ. જો કે આપણને મરચી બાબત બહુ અનુભવ નહીં, કેમ કે આપણે થોડીક ખેતી હોય એટલે આપણે સોમાં પીત જ ખાલી થાય. બાજરી છે, કપાસ, સિંગ ને એવું બધું થાય ને, બાકી તો શાળો પડે એટલે આપણે કપા વીણવા નીકળી ગયા જેમ આ વર્ષે આવ્યા એમ. ને આવી રીતની જે ખેતી કરતા એને તો અનુભવ જ હોય કે કઈ રીતની મરચી કરીને એને માવજૂત કરવી જોઈએ. આ છે ને તમને જો આમ નામ મરચા ન દેખાય, તમે જો આમ આવી રીતનું આ ડાળી ઊંચી કરો ને તો ખ્યાલ આવે. જો આમાં કેટલું મરચું છે, જો આ બધું એકલું મરચું જ છે જોવામાં. અને આપણે હે ને ગયા હતા ટમેટા તોડવા તો ભેગા મરચી પણ જોતા આવ્યા, રીંગણી પણ જોતા આવ્યા, કે ઘણા સમયથી ગયા નહોતા આપણે. ને અહીંયા અમારે દેવબેન ભાજી તૈયાર કરવા માંડ્યા. કા દેવબેન? જો તાંજળીઓ જ છે સ્પેશિયલ. તાંજળિયાની ભાજી કોને કોને ભાવે ને કોમેન્ટ કરજો, કેમ કે તાંજુલના ભૂખા તો ભગવાને હતા, કેમ કે ભગવાને વિદુરજીને ખાલી એટલી વાણીમાં એટલો એનો ભાવ ને પ્રેમ હતો કે ખાલી વાસણમાં એક તાંજોળની ભાજીનું પાન હતું ને એ ભગવાને જીભ ઉપર મેકું ને તો બધા લોકો ધરાઈ ગયા હતા. એવી રીતે તાંજોળીઓ બહુ વાલો હે. કા દેવ ભાઈ? જો અમારે જો હવે આ તો લાકડા ફાડવા માંડ્યા, કેમ કે ચૂલે બનતા નથી ને હવે લાકડા પૂરા થઈ ગયા. હા જવા હે ને બણતણ ફરવાનું શરૂ કર્યું એટલે લાકડા હે ને ફાડવાના, કેમ કે અહીંયા બધું કરવું પડે. ઘરે આવું ન કરતા પણ અહીંયા બધું કામ કરવું પડે, કેમ કે અહીંયા આપણે આવ્યા છે કમાવા, એટલે કોઈ ફ્રી ન હોય એટલે બધા જો હાથોપાથ કામ કરવું પડે. દિવ્યા તો બણતણ લેવા ગયેલી, કેટલા બણતણ લાવી દો આપણે પણ જો બે કોળી કરી આવ્યા, ઘનસાબેન લઈને આવે છે ને હું લેતી આવી બણતણ લેવા ગયા. આપણે નાખી દઈએ બીજું કામ નહીં કરવાનું. સીડી હોય તો તાત્કાલિક ફાટી દે, પણ એ કવાડીથી વધારે થોડીક મહેનત થાય, બહુ વાર લાગે. એવું બધું છે, આવું કામ કરવું પડે.